નમસ્કાર દર્શક મિત્રો, હું દેવાંશી બેલાણી ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. ભાવનગર તળાજા રોડ પર રાજપરા 5 પીપળા ગામ વચ્ચે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગર પરા મેડિકલ કોલોની નજીક બુટલેગરે પોલીસ કર્મચારીના પગ ઉપર કાર ચલાવી નાસી ગયે. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ કમિશનર પી.કે. સોલંકીએ ચેકિંગ કરતા 15 થી વધુ લેટ લતીફો ઝપટે ચડી ગયા હતા. સામૂહિક અઠ્ઠમ પ્રસંગે મહારાજ સાહેબ જેલ રોડ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્ય સામયું કરવામાં આવે. આઈપીસીએલના કર્મચારીઓએ બ્લેક પટ્ટી ધારણ કરીને પડતર પ્રશ્નો અંગે ઔદ્યોગિક ફેરમાં દેખાવો યોજ્યો. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભાવનગર તળાજા રોડ પર રાજપરા 5 પીપળા ગામ વચ્ચે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગર તળાજા હાઈવે પર રાજપરા 5 પીપળા ગામ વચ્ચે આઈસર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તણસા ગામે રહેતા મયુરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અલંગ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર પરા મેડિકલ કોલોની નજીક બુટલેગરે પોલીસ કર્મચારીના પગ ઉપર કાર ચલાવી નાસી ગયે. ભાવનગર શહેર જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. લૂંટ, હત્યા, અપહરણ, ચીલ ઝડપ, બળાત્કાર, ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થયો છે. પોલીસ તંત્રની ધાક અસામાજિક તત્વો ઉપર ઘટી રહી છે. બુટલેગરો બેખોફ બનીને ઇંગ્લિશ દારૂની હેરફેર અને વેચાણ કરી રહ્યા છે. ડી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરાને બાતમી મળેલ કે ભાવનગર પરા મેડિકલ કોલોની પાછળ ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું છે, જેથી ભીખુભાઈ બુકેરાને સ્ટાફ મેડિકલ કોલોની પાછળ વોચમાં હતા ત્યારે ચિત્રા શાંતિનગરમાં રહેતો ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા સ્વિફ્ટ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવી રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટાફે કારને અટકાવવાનો પ્રયાસ કરતા ભરતસિંહે પૂરપાટ ઝડપે કાર ભીખુભાઈ બુકેરાના પગ પર ચડાવી નાસી ગયે. ભીખુભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ ઉપર કાર ચલાવી ઈજા પહોંચાડી નાસી ગયાના સમાચાર સિટી ડીવાયએસ સહિતના અધિકારીઓને મળતા અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયે. આજ રોજ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભીખુભાઈ, ગુલ મોહમ્મદભાઈ
રહેતા સત્યજીતસિંહ ને બાતમી મળેલ કે એક સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને જાય છે, જે આધારે તેઓ રેલવે કોલોની પાસે વોચમાં હતા. એ દરમિયાન ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા નામનો શખ્સ સ્વિફ્ટ ગાડીમાં દારૂ ભરીને જતો હતો, જેને રોકવા જતા તેણે ગાડી ઊભી રાખેલ નહીં અને આગળ જવાય એવો જગ્યા ન હોવાથી તેણે રિવર્સમાં ગાડી પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ પર નાખતા તેમને પગે ફ્રેક્ચર થયેલ છે. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ કમિશનર પી.કે. સોલંકીએ ચેકિંગ કરતા 15 થી વધુ લેટ લતીફો ઝપટે ચડી ગયા હતા. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર વી.પી. પટેલ રજા ઉપર જતા ચાર્જ જિલ્લા કલેક્ટર પી.કે. સોલંકીને આપવામાં આવ્યો છે. પી.કે. સોલંકી ચાર્જમાં આવ્યા ત્યારથી કોર્પોરેશનનું તંત્ર ઝડપભેર કામગીરી કરવા લાગ્યા. ટેબલો ઉપર કર્મચારીઓની હાજરી જોવા મળે છે, પરંતુ અમુક લેટ લતીફ કર્મચારીઓ જૂની પદ્ધતિ મુજબ હાજર રહેતા હોય, જેની માહિતી ઇન્ચાર્જ કમિશનરને મળતા પી.કે. સોલંકીએ આજે સવારે કોર્પોરેશનમાં આવીને તપાસ કરતા કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળતા હાજરી મસ્ટર કબજે લીધા હતા. કમિશનરે મસ્ટર કબજે લીધાની વાત વાયુ વેગે ફેલાતા લેટ લતીફ કર્મચારીઓ હાફડા ફાફડા કોર્પોરેશન દોડી આવેલ, પરંતુ ઓફિસે હાજર થવાનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી કમિશનર પી.કે. સોલંકીએ નોટિસ આપી તમામનો ખુલાસો પૂછવા સૂચના આપી છે. 15 થી વધુ કર્મચારીઓ ઝપટે ચડી ગયા છે. સામૂહિક અઠ્ઠમ પ્રસંગે મહારાજ સાહેબ જેલ રોડ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવેલ. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ દીક્ષા કલ્યાણ અવસરે સામૂહિક અઠ્ઠમ તપ પ્રસંગે ત્રિદિવસીય જપ, તપ, ભક્તિ, સાધના, આરાધના દિલીપભાઈ શાહ, નાનભાવાડી, કાળાનાળા યોજાશે. શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબ અને આચાર્ય દેવ અને મુનિરાજની પાવક નિશ્રામાં પ્રભુ પારસના જન્મ અને દીક્ષા કલ્યાણને અઠ્ઠમની સામૂહિક આરાધના યોજાશે. મહારાજ સાહેબ જેલ રોડ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવેલ. વિશાળ સંખ્યામાં જૈન જૈનેતરો ઉપસ્થિત રહીને મહારાજ સાહેબના સામૈયામાં જોડાયેલ. આઈપીસીએલના કર્મચારીઓએ બ્લેક પટ્ટી ધારણ કરીને પડતર પ્રશ્નો અંગે ઔદ્યોગિક ફેરમાં દેખાવો યોજેલ. આઈપીસીએલના 150 જેટલા કર્મચારીઓએ બ્લેક પટ્ટી ધારણ કરીને જવાહર મેદાન ઔદ્યોગિક મેળામાં શાંતિપૂર્ણ રીતે દેખાવો યોજેલ.
આઈપીસીએલના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ છેલ્લા 19 વર્ષથી આવતો નથી. પડતર પ્રશ્નોના નિકાલ માટે અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે બ્લેક પટ્ટી ધારણ કરીને ઔદ્યોગિક ફેરમાં દેખાવો યોજે. નાની કંપનીમાં નોકરી કરું છું. છેલ્લા 19 વર્ષથી હું નોકરી કરું છું અને મારું દૈનિક બેઝિક માત્ર 13 રૂપિયા ને 45 પૈસા છે. આજે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ મેળો છે ત્યાં આઈપીસીએલે ગોલ્ડ સ્પોન્સર થઈને બહુ મોટા જંગી ખર્ચ ઉપાડેલો છે. અમારો છેલ્લા 5 વર્ષ ને 4 મહિનાથી પગાર વધારો થયો નથી અને અમારો એ કેસ ચાલે છે, પણ કંપની કોઈ જાતની અમને એ બાબતે સંતોષકારક જવાબ આપતી નથી. ઉપરાંત આ વર્ષે 2014માં જે અમારું બોનસ ઇસ્યુ કરવાનું હોય દર વર્ષે 14% દેવામાં 20% દેવામાં આવે છે, પણ આ વર્ષે કંપનીએ બહોળો નફો કર્યો હોવા છતાં પણ 10%ની ઓફર કરી અને કંપની એવું દબાણ કરી રહી છે વારંવાર કે તમે કોર્ટમાં કેસ પાછો ખેંચી લો તો જ તમારી સાથે અમારા સંબંધો સારા રહેશે. એટલે એ બાબતને ધ્યાનમાં લઈને આજે અમે અહીં અમારા કામદાર મિત્રો સાથે કાળી પટ્ટી અને આઈપીસીએલનું લેબલ ધારણ કરીને મૌન રેલીના રૂપમાં વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ. અત્યારે હાલમાં અમારા 150 કુલ કાયમી કર્મચારીઓ છે. વેસ્ટર્ન રેલવે યુનિયન દ્વારા રેલવે સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે યુનિયન દ્વારા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રેલવેના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરેલ. રાજીવ આવાસ યોજના અંતર્ગત સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એક્શન અંગે પરામર્શ કાર્યશિબિર યોજાય. રાજીવ આવાસ યોજના અંતર્ગત સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એક્શન અંગે મોતીબાગ ટાઉન હોલ ખાતે પરામર્શ કાર્યશિબિર યોજાય. આ કાર્યશિબિરમાં મેયર બાબુભાઈ સોલંકી, ધારાસભ્ય વિભાવરીબેન સહિતના અગ્રણીઓએ હાજરી આપેલ. परिवर्तन करवाने का योजना है. तो हम एक दोस्त ना करें, लेकिन सारे शहर को एक साथ प्लानिंग करके फिर आगे बढ़ें ताकि हमारा प्रॉब्लम बेहतर सॉल्व कर सके. दूसरी बात इसमें ये है कि रेल के अंतर्गत जो लैंड और टेक्सी राइट्स की जो प्रॉब्लम आती है इसको सॉल्व करने की कोशिश की जा रही है. કાર્યશિબિરમાં રાજીવ આવાસ યોજના અંતર્ગત
સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એક્શન બનાવવાના ભાગરૂપે યોજના અંગે માહિતી આપી પરામર્શ મેળવવામાં આવેલ। आगे आगे बीएमसी के साथ सहयोग करें और पीपीपी प्रोजेक्ट को आगे बढ़ाएं। और पांचवा जो है वो हमको प्लानिंग के तौर टाउन प्लानिंग के अंदर फ्यूचर हाउसिंग सप्लाई को स्टेप नंबर 5 ये सभी ભાવનગર ખાતે 16 ડિસેમ્બરના રોજ યોજાનાર વિરાટ હિન્દુ સંમેલનના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાય। આગામી 16 ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાનાર હોય વિરાટ હિન્દુ સંમેલનના આયોજન અંગે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, એસડી જાની, ધર્મેશભાઈ પંડ્યા, કિરીટભાઈ મિસ્ત્રી સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાય। માનો પોલીસ કરશે તો તમે શું કરશો? વિશ્વ હિન્દુ પરિષદ આ પોલિટિકલ વાત કરતા જે ભારત માતાને ડાકણ કહેનાર હોય, હું આઈએસએનો એજન્ટ કરતા હોય, એની ધરપકડ ન થાય તો રાષ્ટ્ર માટે પોતાનું સમર્પિત જીવન માટે એને પોલીસ પકડશે। અમે તમારી વાત સાથે સમજ છીએ, પણ એને તમે શું કરશો? એ ધારણા ઉપર કશું કરવાનું। વિશ્વ હિન્દુ પરિષદનો સુવર્ણ જયંતિ મહોત્સવના નિમિત્તે ડોક્ટર તોગડિયા સમગ્ર ભારતમાં પ્રવાસ કરી રહ્યા છે, એના અનુસંધાને પ્રવાસ ચાલી રહ્યો છે। રણછોડભાઈ ભરવાડે વિરાટ હિન્દુ સંમેલન અંગે માહિતી આપેલ તેમજ તેમણે જણાવેલ કે હિન્દુઓએ ક્યારેય ધર્માંતરણ કરાવ્યું નથી। જેમના પૂર્વજો હિન્દુ હતા અને જો તેઓ ફરી મૂળ પ્રવાહમાં પાછા આવવા ઈચ્છે, હિન્દુ બનવા ઈચ્છે તો તેમને પોતાના ઘરે પાછા આવતા આવકારવાનો આ મામલો છે। અને જે રાષ્ટ્ર માટે કામ કરે, હિન્દુ સમાજ માટે કામ કરે। વિશ્વ હિન્દુ પરિષદ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સાક્ષી મહારાજે કહ્યું કે ગોડસે રાષ્ટ્રભક્ત છે, તમે એની સાથે સહમત છો? હિન્દુ સમાજ અને રાષ્ટ્ર માટે જેણે જેણે કામ કર્યું છે એને વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુ સમાજ કાયમ સ્વીકારે છે। ગોડસેને કઈ રીતે જોશો? રાષ્ટ્રભક્ત છે તો એને એ રીતે સ્વીકારે છે। હિન્દુ પરિષદ સ્થાપનાના 1964માં પછી આજે 2014 એટલે 50 વર્ષ સુવર્ણ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ અને દુનિયામાં આ સુવર્ણ જયંતિને ઉપલક્ષમાં અનેક કાર્યક્રમો કરી રહ્યા છે। એ કાર્યક્રમ ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માન્ય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા પણ ગુજરાતના પ્રવાસે 16મી ડિસેમ્બર અમરેલી અને ભાવનગરમાં છે। આપના ભાવનગરની અંદર પણ આ 16મી ડિસેમ્બરે રાત્રિનો કાર્યક્રમ છે। વિશ્વ હિન્દુ પરિષદ પુનઃ ભારતને એક આધ્યાત્મિક ભારત તરીકે નિર્માણ થવું જોઈએ, એટલે આચરણથી હિન્દુ જાગૃત હિન્દુ બનાવીને આ દેશને ફરીથી પુનઃ શ્રેષ્ઠ ભારત નિર્માણ કરવો છે અને સક્રિય બનીને સુરક્ષિત અને સક્ષમ ભારત નિર્માણના ધ્યેય સાથે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહી છે। અને એના 50 વર્ષના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એ ચાહે સેવાના માધ્યમથી હોય, ચાહે ગૌરક્ષાના માધ્યમથી હોય, ચાહે માતૃશક્તિના માધ્યમથી હોય, સમગ્ર હિન્દુ સમાજને 50 વર્ષની ઉપલબ્ધિ અને સેવાના માધ્યમથી આ સમાજને ફરીથી પરમ વૈભવનું સ્થાન અથવા સર્વશ્રેષ્ઠ દુનિયાનો એ દેશને ફરીથી પુનઃનિર્માણના સંકલ્પ સાથે આચરણથી હિન્દુ, જાગૃત હિન્દુ અને સક્રિય હિન્દુના ધ્યેય સાથે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહી છે। ચિત્રા મસ્તરામ બાપા નજીક લક્ઝરી બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયેલ। ચિત્રા મસ્તરામ બાપા નજીક લક્ઝરી બસના ચાલકે સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરના ચાલકને સામાન્ય ઈજા પહોંચે, જ્યારે સ્કૂટરને નુકસાન પહોંચે। ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયેલ અને લોકોમાં ઉશ્કેરાટ ફેલાયેલ, પરંતુ બસના ચાલક અને સ્કૂટરના ચાલક વચ્ચે સમાધાન થઈ જતા મામલો શાંત થઈ ગયેલ।
મહારાણા પ્રતાપ કન્યા શાળા દ્વારા પર્યાવરણ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. મહારાણા પ્રતાપ કન્યા શાળા દ્વારા વિક્ટોરિયા પાર્ક ખાતે પર્યાવરણ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. 50 જેટલી વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ જાગૃતિ કેમ્પમાં ભાગ લીધેલ. શિક્ષક મનીષાબેન તળાજિયા, રીટાબેન મકવાણા અને કપિલભાઈ પંડ્યાએ પર્યાવરણ જાગૃતિ અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપેલ. મત્સ્ય ભોજ ગુડ, ભગત ચાસ ગુડ, દરજીડો ગુડ, લટોરો, ઘણા બધા પક્ષીઓ જોયા. કારણ કે જે વિદેશથી પક્ષીઓ આપણે શું કામ આવે છે, માઇગ્રેટરી એક તમે નથી આખા જંગલમાં જોવો છો. સાપ છે. સાપ જગતમાં સૌથી શાંતમાં શાંત પ્રકૃતિનો સાપ એવો રૂપસુંદરી ટ્રિન્કેટ સ્નેક એને અંગ્રેજીમાં કહેવાય છે. આપણા વિક્ટોરિયા પાર્કમાં મુક્તપણે ફરી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ 3 પટ્ટા તમે જોઈ શકો છો, એના એક આઈડેન્ટિફિકેશન છે કે કઈ રીતે જો બધા જ પ્રકારના સાપ ઝાડ પર ચડી શકે છે. મેં તમને કીધું ને કે પક્ષીઓના ઈંડા ખાઈ જાય છે સાપ, એટલે પક્ષીઓના ઈંડા કેવા વનસ્પતિમાં માળા બનાવે છે, કાંટાળી વનસ્પતિમાં બનાવે છે. મારું નામ હર્ષિત પટેલ. વાઇલ્ડલાઇફ એજ્યુકેશન ટૂર નામની સંસ્થાના NGO દ્વારા અત્રે વિક્ટોરિયા પાર્ક ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરેલ છે, જેમાં મહારાણા પ્રતાપ કન્યા શાળાના વિદ્યાર્થીનીઓએ આજે ભાગ લીધેલ. તેમાં જંગલની અંદર વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ તથા સર્પો જંગલની અંદર વિહરતા જોવા મળેલ છે, જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે કે પ્રકૃતિ શિક્ષણ શું છે તથા પ્રકૃતિની જાળવણી કરવી તથા એને પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત થાય. એ હેતુથી અમે લોકો NGO તથા વન વિભાગે અહીંયા સારું એવું આયોજન કરેલ છે. ભાવનગરમાં પ્રથમવાર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, જેમાં કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડશે. ભાવનગર ખાતે પ્રથમવાર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયેલ. આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઇવેન્ટ RD એનિમેશન અને ટેક્યોન ફિલ્મના સંયુક્ત સહયોગ સાથે પ્રયાસ કરવામાં આવેલ છે. ટેક્યોન ફિલ્મના બેનર હેઠળ પાઘડી ફિલ્મ બનેલી છે. આ પ્લેટફોર્મ દ્વારા કલાકારોને ઉત્તમ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. वो मोड़ा था तुमने जिससे, पर नहीं छोड़ेंगे साथ तेरा, चाहे जितना खफा हो तुम मुझसे. તાળીઓનો ગડગડાટ પોષણ આપવા જોઈએ. Now we'll move forward to 4th. આપણે પાઘડી ફિલ્મનો ડિરેક્ટર છે. પાઘડી ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ છે અને અર્બન ફિલ્મ છે. એ ફિલ્મ બહુ જ આપણે ગુજરાતી કલ્ચરને ધ્યાનમાં રાખીને ગુજરાતી ફિલ્મ છે. પાઘડી ફિલ્મ એવી ફિલ્મ છે કે જે એકદમ શું કહેવાય કે નવા ફિલ્મ ગ્રામર સાથે અને એકદમ નવી ઢબથી બનાવી ફિલ્મ છે. પ્લસ એમાં ખાસું એટલે નવી ટેકનિક્સ પણ વાપરેલી છે, ઇન્ટર કટિંગ અને કટિંગ અને વગેરે. અને પ્લસ ડિજિટલ આપણે જે પાસું છે ફિલ્મનું એ આપણે દરેક જગ્યાએ આપણે એનું એમાં આપણે એક્સપ્લોર કર્યું છે. એટલે જેમ કે એડિટિંગ, સાઉન્ડ ખાસું સારી રીતે એક્સપ્લોર કર્યું છે. વલભીપુરના નવા ગામની જીયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ દ્વારા પત્રકાર પરિષદ યોજાય. વલભીપુરના નવા ગામ એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બાયોમાસ બ્રિકેટર્સ અને બાયોમાસ પેલેટ દ્વારા લિગ્નાઇટ અને લાકડા કે અન્ય લિક્વિડ ફ્યુઅલની અવેજીમાં ઇકો ફ્રેન્ડલી ફ્યુઅલ દ્વારા
ઘન કચરાને પ્રોસેસ કરી કચરાનો નિકાલ તેમજ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે તેમ જીયા ઇકો પ્રોડક્ટ લિમિટેડના સંચાલકો દ્વારા એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં એ કચરાને અમે વાપરવા માટે આપ્યો એટલે એના સારા એવા પરિણામો આવ્યા. એટલે હવે અમે અમારું ફ્યુચર પ્લાનિંગ અમે એવું કરી રહ્યા છીએ કે કોર્પોરેટ જશું એટલે પછી એ લોકો આપણને લાંબા ગાળાનો એપ કરી આપશે એવું એમને આપણે અહીંયા ધરાણ આપેલી છે. અને અવ્યવસ્થા હતી એ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ છે. અને અમારી પાસે જે નિકાલની વ્યવસ્થા છે એ સાવ નવું જ એડિશન છે. અને પ્લસ જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે અને ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે કોઈ પણ સિમેન્ટ કંપનીએ 10% આ કચરો પોતાના બળતણ તરીકે વાપરવો એવું ફરજિયાત છે. અને આપણે એ જ બેઝ ઉપરનો કચરો બનાવીએ છીએ અને સિમેન્ટ કંપનીમાં જ આપણે આપવાનો છે. જેમ કે લાકડું છે, બાદમાં પુષ્કળ કંપનીઓ એવી છે કે જે કોલસો વાપરવા તૈયાર નથી, પણ એની પાસે એનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી, એટલે એ લોકોએ કમ્પલસરી કોલસો વાપરવો પડે છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમે એનું સબસ્ટિટ્યૂટ બનીએ. ઇકો પ્રોડક્ટ લિમિટેડ વલભીપુર સ્થિત કંપનીનો CFO વિપુલ એસ વોરા. મારી કંપની વિશે વાત કરવા માગું છું. મારી કંપની વલભીપુરમાં અત્યારે સોલિડ વેસ્ટ ઓર એગ્રીકલ્ચર વેસ્ટ અને ફોરેસ્ટ વેસ્ટમાંથી ફ્યુઅલ બનાવે છે. બહુ ટૂંક સમયમાં અમે ભાવનગર મહાનગરપાલિકા સાથે એક કોન્ટ્રાક્ટ કરી અને ભાવનગર મહાનગરપાલિકામાં ભાવનગર શહેરમાંથી જનરેટ થતો જેટલો પણ સોલિડ વેસ્ટ છે એ એક જગ્યા પર પડ્યો હોય છે, ડમ્પ થાય છે, તો એને ક્રશિંગ કરી અને સિમેન્ટ કંપનીને આપવા માટેનો કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યા છીએ. એ માટેનું આખા ઇન્ડિયાનું સર્વપ્રથમ મશીન જે અમેરિકાનું વર્મિયર કંપનીનું છે એ અમે ભાવનગરમાં લાવીએ છીએ. એનો અમને ખૂબ જ ગર્વ છે. સમગ્ર ઇન્ડિયામાં, સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ મશીન ભાવનગરમાં આવે છે અને એ મશીન જીયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ લાવ્યું છે. એ અમે ગર્વ અને આનંદ સાથે તમને આપ લોકોને જણાવીએ છીએ. MD જીયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ ભાવનગર. અમારો ધ્યેય કોઈ પણ ભોગે અમારા બિઝનેસની સાથે વાતાવરણને શુદ્ધ રાખવાનો, જનજીવનને જે માથાનો એડક કહેવાય, જે દુખતો દાજતો જે પ્રશ્ન છે પોલ્યુશનનો, એને કોઈ પણ રીતે હટાવવો અને અમારો બિઝનેસ કરવો. બે વાત છે. સ્વાર્થ અને પરમાર્થ બંને ભેગું છે. અમે ગામડાઓનો કચરો, ખેડૂતોના ખેતરનો કચરો એ જે ખેડૂતો સળગાવી દે છે એને સમજણ આપી અમારા માણસો દ્વારા કલેક્ટ કરાવડાવી અમારી ફેક્ટરીમાં લાવી અને એનું પ્રોસેસ કરી અને અમે એક મટીરિયલ બનાવી છે. એ પણ ઇકો ફ્રેન્ડલી અને એ પણ પ્રદૂષણ રહિત છે. આવો અમારો એગ્રી વેસ્ટનો પ્રોસેસિંગ કરવાનું અને સોલિડ વેસ્ટ પ્રોસેસ કરવાનો બંને કોન્સેપ્ટ છે અમારો. વિઠ્ઠલવાડીમાં રહેતા કિશોરનું અકસ્માતે દાઝી જતા સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ નવઘણભાઈ વાળા નામનો બાળક અકસ્માતે દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ, જ્યાં આગળ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અનંતવાડી શિવનગરમાં રહેતા લાલજીભાઈ સોંડાભાઈ મકવાણાને પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આનંદનગરમાં રહેતા જયેન્દ્રભાઈ મુળજીભાઈ મકવાણા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાલીતાણા તાલુકાના રણપરડા ગામે રહેતા શોભાબેન રવજીભાઈ મકવાણાને દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા પિન્ટુબેન ગોવિંદભાઈ મકવાણાને દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા પિન્ટુબેન ગોવિંદભાઈ મકવાણાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું.
અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગર તળાજા રોડ પર રાજપરા 5 પીપળા ગામ વચ્ચે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગર પરા મેડિકલ કોલોની નજીક બુટલેગરે પોલીસ કર્મચારીના પગ ઉપર કાર ચલાવી નાસી ગયે. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ કમિશનર પી.કે. સોલંકીએ ચેકિંગ કરતા 15 થી વધુ લેટ લતીફો ઝપટે ચડી ગયા હતા. સામૂહિક અઠ્ઠમ પ્રસંગે મહારાજ સાહેબ જેલ રોડ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્ય સામયું કરવામાં આવે. આઈપીસીએલના કર્મચારીઓએ બ્લેક પટ્ટી ધારણ કરીને પડતર પ્રશ્નો અંગે ઔદ્યોગિક ફેરમાં દેખાવો યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.